વેલકમ બેક. વેરાબાદ આગળના સમાચાર. અમદાવાદના જમાલપુરમાં કાંચની મસ્જિદ નજીકના દબાણો દૂર કરવામાં આવ્યા. હાઈકોર્ટે દબાણ તોડવા અંગે મહાનગરપાલિકાને મંજૂરી આપી હતી. કોર્પોરેશન કાર્યવાહી કરે તે પહેલા જ જાતે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણ જાતે જ તોડી અને જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે. અગાઉ ધારાસભ્ય અમિત શાહની રજૂઆત બાદ વિવાદ જાગ્યો હતો. તંત્રએ ઇમારત ઊભી કરનારને નોટિસ આપી હતી. તંત્રની નોટિસ સામે ડેવલપર હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે દબાણ તોડવાની મંજૂરી આપતા ડેવલપરે જાતે જ દબાણ હટાવી દીધું છે. એલએસપીના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ નજીક આવેલી ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયાની રજૂઆત સંકલન સમિતિમાં કરી હતી. જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક જે ડેવલપર છે તેમને નોટિસ આપી હતી. ડેવલપરે આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી અને હાઈકોર્ટે ગઈકાલે જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવા મહાનગરપાલિકાને મંજૂરી આપી હતી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે ડેવલપર છે તેમના દ્વારા જાતે જ જે બાંધકામ થયેલું છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે મહાનગરપાલિકાની ઉર્દુ શાળા 3 અને 4 અહીંયા ચાલતી હતી, એ બંધ થઈ જતાં ડેવલપરોએ અહીંયા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવ્યું હતું અને જેનું ભાડું વસૂલવામાં આવતું હતું. ડેવલપરનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતની જમીન છે, પરંતુ જમીન કોની અને કઈ રીતે બાંધકામ થયું તે હાલ યક્ષ પ્રશ્ન છે. પરંતુ સ્થિતિ એ છે કે હાઈકોર્ટે મહાનગરપાલિકાને બાંધકામ તોડવાની મંજૂરી આપતા જે ડેવલપર છે તે જાતે જ બાંધકામ દૂર કરી રહ્યા છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.